इन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसारसर्पदष्टं यो विष्णुरातममुचत विष्णुरातममुचत। ભગવાનની પ્રસન્નતા ને પ્રાપ્ત કરવા માટે ભક્ત ધ્રુવે કરેલી પ્રાર્થના, પરમાત્મા પ્રસન્ન તો થઈ ગયા, પણ રાજાના પુત્ર અને કંઈક એવો રાજસિક અંશ હતો, ભોગના અમુક સંસ્કાર હતા, ભલે સત્વગુણ ઘણો વધારે હતો. પરમાત્માએ વરદાન માંગવા કહ્યું ત્યારે એમને પોતાને જે અવસ્થા પ્રાપ્ત થઈ છે એની અચળતા, એનું ધ્રુવપદ માંગ્યું. પરમાત્મા સાથેની એકતાંતા માંગી શક્યા હોત. પરમાત્માનું પરમ ગૂઢ ગુહ્ય જ્ઞાન જે છે, જે જ્ઞાન અર્જુનજીને કૃષ્ણ પરમાત્માએ યાચના કરી ત્યારે જ આપ્યું. કાર્પણ્ય દોષપત સ્વભાવ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ. હું મારું જ્ઞાન વિજ્ઞાન સહિત તને આપું છું. જ્ઞાન એટલે કે પરોક્ષતયા એ પરબ્રહ્મ, પરોક્ષતયા આ જગતનું જ્ઞાન, અને સવિજ્ઞાનમ અપરોક્ષતયા મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂપે, મારું અપરોક્ષ સ્વરૂપ કેવું છે, સવિજ્ઞાનમ. એવું ન માગતા ધ્રુવજી અચળ પદ માંગી બેસે છે, પાછળથી ખૂબ પશ્ચાતાપ પણ કરે છે. તે છતાં પણ પરમાત્માની કૃપાથી આવિષ્ટ થઈ તેઓ સાથે સાથ ઋષિગણોથી, શુભ નક્ષત્ર તારાગણોથી હંમેશા પ્રદક્ષિણા થતા રહે છે. પરમાત્મા, આપણે નરસિંહ મહેતાની વાત જોઈ, જ્યારે માંગવાનું આવે છે ને, બહુ ઉતાવળ કરી બેસીએ છીએ. કેમ ઉતાવળ થઈ જાય છે? આટલું જ શીખવાનું છે. ધ્રુવજીએ તો માંગી લીધું, ધ્રુવજીનું કલ્યાણ પણ થઈ ગયું, પાછળથી પશ્ચાતાપ થયો. પશ્ચાતાપ જેવો કલ્યાણનો માર્ગ બીજો કોઈ નથી. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી થઈને પુણ્યશાળી બને છે. પણ આપણે શું વિચારવાનું કે માંગવામાં ભૂલ થઈ જાય છે? કારણ કે મનની માંગ જે છે એ પહેલા છે, એવી ને એવી જ છે. સૌથી પ્રથમ માનસ પટ પર આપણા શું છે? મનની માંગ જ છે. જો બેકગ્રાઉન્ડ વગર તો કોઈ પણ વસ્તુ રહી નથી શકતી. પાછળ સ્ટેજ છે તો બેક સ્ટેજમાં બેકગ્રાઉન્ડ છે. પુસ્તક છે, પુસ્તકમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે તો એની ઉપર કાળા અક્ષરે લખી શકાય છે. શાળામાં બોર્ડ બ્લેક બેકગ્રાઉન્ડ છે તો ઉપર સફેદ અક્ષરે લખી શકાય છે. એમ મનમાં એક વિચાર એવો છે જે પાછળ સતત ચાલ્યા જ કરે છે, એ થોભતો જ નથી, અને એમાં કોઈક મનની માંગ ચાલ્યા કરે છે. કેલિડોસ્કોપ જોયો છે? નાના હતા ત્યારે બંગડીઓ, તૂટેલી બંગડીઓ આમ ફેરવો એટલે ફર્યા કરે, ને જુદી જુદી ડિઝાઇન થયા કરે. કાચના ટુકડા એકના એક જ, પણ ડિઝાઇન બદલાયા કરે. એમ આ ત્રિગુણાત્મિકા માયા, આ ત્રિગુણાત્મિકા માયાને ફેરવનાર, જુદી જુદી ડિઝાઇન બતાવનાર કોણ? એનું રિફ્લેક્ટર કોણ? તો કે મન. ત્રિગુણાત્મિકા માયા, સત્વ રજસ તમસ, આપણા કર્મ પ્રમાણે, પાપ અને પુણ્ય કર્મના ફળ પ્રમાણે ક્યારેક સત્વગુણ આવે, ક્યારેક રજસ આવે અને ક્યારેક તમસ આવે. આ ત્રણ ફર્યા જ કરે છે. અને મનમાંથી પ્રોજેક્ટ થઈને વિચાર આવે. હજી તો હમણાં વિચાર કર્યો હતો, ચાલો તૈયાર થઈને 4:30 વાગ્યા, સત્સંગમાં જાઓ. 4:30 કંઈક બીજે જ હોય. ભાઈ શું થયું ખબર નહીં, વિચાર કેમ બદલાઈ ગયો? આવીએ જઈએ તો થોડું આળસ આવે, ઊંઘ આવે, કંઈક બીજે જોઈએ, કંઈક થવા માંડે. આ કેમ આવું થયા કરે છે? કારણ કે
છીએ. આપ અત્યારે સ્વસ્થતાથી શ્રવણ કરી રહ્યા છો કે નહીં? હા કે ના? સ્વસ્થતાથી શ્રવણ કરી રહ્યા છો. મન ક્યાંક બહાર ગયું છે? અત્યારે રજસમાં છો? ના, રજસમાં. ઊંઘ આવે છે? જાગો છો કે ના? ઊંઘ નથી આવતી. આ તમે જાણ્યું કે નહીં? તમે મને કહો કે હું જાગું છું, રજસ નથી, તમસ નથી, તો તમે આ મન નથી, તમે જાગનાર પણ નથી, તમે રજસમાં જનાર પ્રપંચ કરનાર પણ નથી અને તમે ઊંઘનાર પણ નથી. તમે પોતે એના દ્રષ્ટા સાક્ષી છો. અજ્ઞાન વશાત થાય છે શું કે આપણે દ્રષ્ટા ન બનીને કરતા બની જઈએ છીએ કે હું સત્વગુણી, હું રજસગુણી, હું તમસગુણી. એ મનની સાથે તાદાત્મ્ય કરીએ છીએ એટલે માયાના તત્ ગુણ જે ફરતા ફરતા એક પછી એક આવતા જ જાય છે. સત્વ, રજસ, તમસ, આ સાયકલ આપણી ચાલુ જ રહે છે અને એની સાથે આપણે તાદાત્મ્ય કરીએ છીએ. અને પરમાત્માનું સતત અનુસ્મરણ જે છે એ આ તાદાત્મ્ય તોડવા માટે છે. અને એટલા જ માટે શાસ્ત્રમાં કહ્યું છે તૈલ ધારાવત સ્મરણ કરવું. સવારે કપિલ મુનિની જે વાત કરી ભગવાન કપિલજીની, દેવહૂતિજીની, એમાં આવી જાય છે કે માતાને કહે છે કે એકતાનતાથી તૈલ ધારાવત શ્રવણ કરવું. ઘણા આજ્ય ધારાવત શ્રવણ કરવું એવું કહે છે. તેલની ધારા એક સરખી પડે પછી એની ધાર એક સરખી રહે છે, ટીપા ટીપા નથી પડતા. આ એક ધારું કેમ સ્મરણ કરવું? પેલા વિચાર જે છે એ ખસીને બેકગ્રાઉન્ડમાં આ સ્મરણ જે છે ને, પરમાત્માનું નામ બેકગ્રાઉન્ડમાં વિચાર લઈ લે. એટલે જ્યારે મન ખાલી પડે, જ્યારે પેલું ફરતું હોય ત્યારે પાછળ પેલો પરમાત્મા જ યાદ આવે. આપણી વાત ચાલતી હતી માંગવા ઉપર. તો મનની માંગને જુઓ, ઘણીવાર સ્ટેશન ઉપર કે ક્યાંય તમે વારગામમાં બેઠા હો, ટ્રેનની ગાડીની રાહ જોતા જોતા, અને બાકડો આખો ભરચક હોય અને તમે બહુ થાકી ગયા છો, કોઈને ઉઠવાનું કોઈ કહેતું નથી, બરાબર માફ કરજો ક્યારેક ગાડી મોડી પડે તો એ શું કરે છે, થોડા ખસો એમ કરીને અહીંયાથી બેસી જાય છે અને થોડું આમ શું કરે છે, સબસ્ટિટ્યુટ જ કરે છે. ત્યાંથી પેલો ધીરે ધીરે સરકીને એને ઉઠી જવું પડે ને અહીંયાથી આ બેસે છે, સબસ્ટિટ્યુટ જ કરે છે. એટલે કે એકની જગ્યાએ બીજાને મૂકે છે. એવું કર્યું છે, જેટલાય કર્યો બધા હસ્યા. હવે એટલે આની પ્રેક્ટિસ છે. કહેવાનું તાત્પર્ય આ સબસ્ટિટ્યુટ કરવાની પ્રેક્ટિસ છે. મનના સ્વભાવને તમે છોડી નથી શકવાના, મનને ક્યાંય મૂકીને સ્મરણ ચિંતન નથી કરી શકવાના. આ જ મનને લઈને અહીંયા શ્રવણ કરવા આવવું પડ્યું છે. આ જ મનને લઈને વક્તવ્ય પણ આપવું પડે છે. એને ક્યાંય મૂકી ના શકાય, પણ એના વિચાર જે છે એની અંદરના એને સબસ્ટિટ્યુટ તો કરી શકો ને. પેલાને ધક્કો મારીને વાસનાને એટલું બધું ભરી દો એને કે પેલાને નીકળવું જ પડે. ગળામાં અંદર નીચે કાદવ વાળું પાણી હોય અને હાથ નાખીને પણ કાઢવું ન હોય, એ કાદવ કચરો કાઢવો ન હોય તો સારામાં સારી રીત શું છે, બહુ ફાસ્ટ નળ ઉપર મૂકી દો તો સૌથી પહેલા પેલો કાદવ ઉપર આવીને બધું જ પાણી નીકળી જશે ગંદુ, અને પછી નીચેથી નવું ભરાતું જશે. એની મેળે જ થાય છે. આ મનની અંદર અનંત જન્મોનો કાદવ ભર્યો છે વાસનાનો. કેટલી વાસનાને કાઢવા બેસીશું, એનો કોઈ અંત જ નથી. એને સબસ્ટિટ્યુટ કરી દો. પેલા ફોર્સથી જો દધોડી પાડશો ને આમ ટીપું તો જેટલું પાણી નાખશો બધું જ કાદવ વાળું, આખો ઘણો કાદવથી ભરાઈ જશે. આજે એક ગ્લાસ નાખ્યો, કાલે બીજો ગ્લાસ નાખીશ, કાલે ત્રીજો. ના, એમ નહીં. ફોર્સફુલી પાણીના નળ નીચે મૂકી દેશો તો જ પેલો કાદવ ઉછળીને બહાર આવશે. સવારે 10 મિનિટ નામ લઈ લીધું, બીજે દિવસે સવારે લીધું, બીજે દિવસે સવારે લીધું, ચોથે દિવસે, એ નહીં ચાલે. તૈલ ધારાધર એકતાંતાથી જે પણ કઈ કાર્ય કરો, સ્મરણ ચાલુ રાખો. બસ સ્મરણમ કવચમ પ્રોક્ત. એ રંગવદુજીની વાત કરી હતી ને, એ ખૂબ સુંદર તેઓએ ગીતાજી લખી છે, બોધમાલિકા અને અક્ષર ગીતા. એમાં કહ્યું છે સ્મરણમ કવચમ પ્રોક્ત. ભાઈ સ્મરણ તો કવચનું કામ કરે છે. અને આજે એ પણ વાત આવવાની છે કવચની, નારાયણ કવચ. તો આ રીતે શું માંગવું? પહેલી વાત તો એ કે મનની માંગનું સ્મશાન જ ઊભું કરો, માંગવાનું જ નહીં. તો જ્યારે ક્યારેક માંગવાની ઘડી પણ આવી જશે ત્યારે પરમાત્મા સિવાય આપણે અન્ય કોઈને પણ ન માંગી શકીએ. આ બધા જેને જો પરમાત્મા પૂછે છે, જે પરમાત્માને
માંગી શકે એમ હોય છે. આપણને તો પૂછે છે કોણ. તો આ રીતે ધ્રુવજીનો શુભ પ્રસંગ સમાપ્ત થયો. આ ધ્રુવજી કહ્યું છે કે હજારો વર્ષો સુધી એક ધારું સતત રાજ્ય કરે છે અને એમના જે વંશજો છે ઉત્કલ, ઉલ્મુકના પુત્ર રાજા અંગ. હવે સ્વભાવ તો ધ્રુવજીનો થોડો થોડો આવતો રહ્યો. અંગ રાજા જે હતા એ ઘણા સ્વભાવથી સાત્વિક ગુણવાળા, સારા કાર્યો કરવા વાળા, પ્રજાનું ધ્યાન રાખનાર. આ અંગ રાજાને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ અને તેઓએ યજ્ઞ કર્યો વિષ્ણુ પરમાત્માની પ્રસન્નતા અર્થે. અને જે પુરોડાશ્રુ જે પ્રસાદ હતો એ એને એમના પત્ની સાથે યજ્ઞ કરીને એ ગ્રહણ કરે છે અને વેન નામના પુત્રની પ્રાપ્તિ થાય છે. આ વેન સંસ્કાર, જો બીજ ક્યાં હતું? બીજ તો દૈત્યનું જ હતું. વેન સંસ્કારે ખૂબ જ ક્રૂર અને ખૂબ જ અધમ કાર્ય કરનાર હતો. પિતાના સારા કરેલા દરેક કાર્યને એણે પળવારમાં બગાડી નાખ્યું. અને અંગરાજા ખરેખર છેલ્લે શરમાઈ જાય છે અને એટલો બધો પશ્ચાતાપ થાય છે કે આ મેં કેમ પુત્ર પ્રાપ્તિ માટે પણ મેં પ્રયત્ન કેમ કર્યો એમ કહીને ખૂબ જ ખિન્ન થઈને રાજ્યનો ત્યાગ કરીને વનમાં જતા રહે છે. આ બાજુ પિતાનો અંકુશ તો આમ નહોતો, કારણ કે નિરંકુશ જ થઈ ગયો હતો વેન. છતાં પણ અંકુશ પૂરેપૂરો જતા હવે તો સ્વેચ્છાચારી બનીને અત્યંત દુષ્ટ કર્મ કરે છે. યજ્ઞ યાગ થતા હોય એમાં વિઘ્ન નાખે. સાધુ અને સાત્વિક જે વ્યક્તિઓ હોય એને પણ હેરાન કરે અને અનેક અનર્થો કરે છે. ઋષિ મુનિઓ, દેવતાગણ, સાધુઓને થાય છે કે હવે આ વધારે ન ચલાવી લેવાય. માંડ અમે યજ્ઞ કાર્ય સંપન્ન કરીએ છીએ. અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, એ બધાનું સ્વાભાવિક ધ્યાન રાખીને તત્ત દેવતાઓને અમે રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ વિઘ્ન જ નાખ્યા કરે છે. આનો હવે અંત જ કરી નાખીએ એમ કરીને દેવતાઓ હારીને થાકીને, બને ત્યાં સુધી તો અંત થતો નથી હોતો, છતાં પણ કોઈને એમ મારી નાખવા માટે તત્પર નથી થતા. પણ જ્યારે આ બ્રાહ્મણોને કે ઋષિગણોને, દેવોને પણ એવું થયું કે આને હવે ખતમ જ કરવો પડે, તો આપણે વિચારી શકીએ છીએ કે અત્યંત ક્રૂર અને દુષ્કૃત્ય કરવા વાળો હતો. આ વેનને સમાપ્ત કરી દીધું. વેનને સમાપ્ત કરી દીધો એનો વાંધો નહીં, પણ પેલો જેમ પિતાનો અંકુશ થોડો ઘણો પણ હતો અંગરાજાનો, અને એ સમાપ્ત થઈ જતા દૂષણ વધી ગયું, એમ આ વેન દુષ્ટ તો દુષ્ટ, પણ રાજા તો હતો ને, એટલે પ્રજા ઉપર થોડો તો અંકુશ હતો, એ થોડો અંકુશ પણ નીકળી ગયો. અને થોડો અંકુશ પણ નીકળી જતા પ્રજામાં ખૂબ જ અંધાધૂંધી ફેલાઈ ગઈ, અરાજકતા ફેલાઈ ગઈ, ચોરી વધી ગઈ, હિંસા થતી હતી એ વધી ગઈ. એટલે જેટલું જેટલું ખરાબ થતું હતું એમાં વધારો થયો. એટલે દેવતા ઋષિગણોને થયું કે આને ક્યાં માર્યો, આ તો એ સારો હતો. હવે તો વધારે ખરાબ થઈ ગયું, કારણ કે પ્રજા રાજાહીન બની છે, અંકુશ જતો રહ્યો છે. હવે શું કરીએ? ફરી વિચાર કરે છે, પ્રાર્થના કરે છે અને અંતે એવું નક્કી કરે છે કે આ વેનની જે માતા હતા, માતાને પુત્ર માટે અતિશય પ્રેમ, એટલે એમણે મંત્રોચ્ચારથી એ વેનનું શરીર ઘણા બધા બીજા પૂજા એનાથી ઉપચારથી, દ્રવ્ય ઉપચારથી, મંત્ર ઉપચારથી વેનનું જે મૃત શરીર હતું એને સાચવી રાખ્યું, બને એટલું લાંબુ સાચવી રાખ્યું, પુત્ર મોહવશ. અને એટલામાં દેવતાઓએ વિચાર પણ કર્યો કે આને કંઈક હવે આનો ઈલાજ કરવો પડશે. એમ કરીને જે વેનની જંઘા
મંથન કર્યું. મંથન કર્યું અને એની અંદરથી કોઈ ઉત્પત્તિની અપેક્ષા રાખી કે વેનનો કોઈ અંશ મળી જાય, કોઈ સંસ્કાર મળી જાય તો એનાથી આ પ્રજા ચાલુ રહે, એનો અંશ ચાલુ રહે. જેવી મંથન કર્યું, એક ઠીંગણો બટકો માણસ નીકળ્યો, મનુષ્ય આકારનો, હાથ પગ ખૂબ નાના, શરીર એકદમ જ કાળું, આંખો લાલ મોટી. આવો કંઈક થોડો બિહામણો ચહેરા વાળો આ એક નાનો જે મનુષ્ય બહાર નીકળ્યો, એ એકદમ નીકળીને રડવા લાગે છે અને પૂછે છે કે મારે શું કરવું? ત્યારે દેવતાઓ કહે છે, નિષદ, તું બેસી જા, તારે કઈ કરવાનું નથી, તું બેસી જા. નિષદ એટલે ત્યારથી એનું નામ નિષાદ પડ્યું. અને એણે શું કર્યું? વેનના જેટલા પણ કુકર્મ અને પાપ હતા એ બધા પોતાના ઉપર લઈ લીધા. અને આપણને આશ્ચર્ય લાગશે આ ક્યારે આ રચના થઈ હતી, આ ક્યારની વાત. અને એને એવું વિધાન કરવામાં આવ્યું કે હવે તારે મનુષ્ય જાતિઓની વચ્ચે તો તું નહીં રહી શકે. આ ક્રૂર કર્મ છે, આ એટલું બધું પાપ છે, મનુષ્ય શરીરમાં આ તું રહી નહીં શકે મનુષ્ય જાતિઓની વચ્ચે, માટે તારે જંગલમાં રહેવાનું. અને જંગલમાં તમે ઇતિહાસમાં જોશો, જંગલમાં રહેવા વાળા જે મનુષ્ય જાતિ હતી બરાબર એ જ વર્ણન અહીંયા મળે છે. અને એનું કર્મ શું છે તો કે હિંસક પશુ પક્ષી જે બી હોય, હિંસક બનીને એની હિંસા કરવાની, અને હિંસક જે પ્રાણીઓ હોય વાઘ સિંહ વરુ એ રીતે જીવન જીવવાનું. આમ પાપ તો બધું નીકળી ગયું. આપણે શું શીખવાનું છે એમાંથી? આ વેન રૂપ જે આ મન છે, વિવિધ વાસનાઓની પરાકાષ્ઠા રૂપ આ મન છે, અત્યંત તમસનું પ્રતીક છે. યુક્તિથી મનોમંથન કરવું જ પડશે. મંથન કરીને જે પણ પાપાચાર અંદર થઈ રહ્યો છે, જે પણ કુવિચાર આવી રહ્યા છે, દરેકે દરેક વિચારને જોવો પડશે અને કાઢવો પડશે. મંથન કરવું જ પડશે. ઘરમાં કામ કરતા કરતા એક કાચની ડીશ કે કોઈ પાત્ર ફૂટી ગયું અને આપણે એને માળીએ મૂકી દીધું, ચડાવી દીધું કે હશે. પછી દિવાળી આવી, સાફ કરતા કરતા પાછું 6 મહિને નીચે ઉતાર્યું ને કહું કે ભાઈ હવે તો સારા સારા પેલા ફેવીબોન્ડ જેવા, ફેવી સ્ટીક જેવા સારા ગ્લુ નીકળ્યા છે, એટલે આપણે એને ફરી ચીટકાડી દઈએ. સારું, ખૂબ સુંદર ફ્લાવર વાઝ હતો એટલે એમાં મોહ પણ થઈ ગયો હતો. અને પેલું બંને બાજુ પેલું લગાડી દે છે ગ્લુ અને ચીટકાડી દે છે. ખૂબ પ્રયત્ન કરે છે, બહુ ભારે માનો ગુંદર લઈ આવ્યા હતા પણ ચીટકતું નથી. ભાઈ શું કારણ હશે? હા, ઘણા દિવસ થઈ ગયા હતા, એને મંથન કર્યું લાગે છે કે વર્ષોથી ક્લાસમાં આવે છે. વગેરે પર ચડી ગયું હતું, ધૂળની પરત જામી ગઈ હતી. જે વસ્તુ ચીટકાડવાની હતી એ બંને સરફેસ ઉપર, એટલે એને પેલા ભીના કપડાથી સાફ કરવી પડે. પછી ભારે માનો, પછી સાદો ગુંદર લગાડતો પણ થોડા સમય માટે તો ચીટકી જ જાય, સાથે રહે. મન એટલું બધું અવિદ્યા, કામ, કર્મ, રાગ, દ્વેષ, અભિનિવેશ થી ભરેલું છે. એને જો સાફ ન કરો, એની ઉપર ધ્યાન, આ મંથન એટલે શું? જુઓ, ધ્યાન આપો એની ઉપર. એની ઉપર જો ધ્યાન નહીં આપીએ તો શું થશે? એટલું પણ પરમાત્માનું આપણે નામ લઈએ, સ્મરણ કરીએ, આ બધું જ કરેલું એળે જશે. સવારે જેમ વાત કરી હતી ને, બે ક્ષણ રોકાઈએ તો શું થાય છે, અને ન રોકાઈએ તો શું થાય છે. એવું જ કંઈક આપણા ચિત્તમાં છે, સૂક્ષ્મ પ્રક્રિયા અંદર પણ છે, જોતા શીખીએ. આમ પાપ વૃત્તિ તો બધી જતી રહી. અને સબસ્ટિટ્યુટ કરવાનું યાદ રાખજો, અને કાઢવાનો એક જ માર્ગ છે. અને એટલું મનન, ચિંતન અને પ્રભુ સ્મરણ એક સાથે ચાલુ રાખો. પેલું જે અવિદ્યા, કામ, કર્મની ઉપાધિ જે છે એ ધોવાતી જશે એની મેળે. હવે ફરી જામનું મંથન કરે છે. પાપ કર્મ તો બધું નીકળી ગયું એટલે થોડા નિશ્ચિંત થઈ ગયા.
ગયા પછી જેનો જન્મ થાય એ પરમાત્મા છે અને એવા પરમાત્માના અવતાર સ્વરૂપ પૃથુ મહારાજ, પૃથુ ભગવાન, રાજા પૃથુનો જન્મ થાય છે. બોલીએ શ્રી પૃથુ ભગવાન કી જય.